हर मुश्किल का हल होगा, आज नहीं तो कल होगा। એક હિરણ ગર્ભવતી હતી અને પોતાના બચ્ચાને જન્મ આપવા માટે એ કોઈ શાંત અને સુંદર સ્થળ શોધી રહી હતી. જંગલમાં એ આગળ વધતી જાય છે સુંદર સ્થળની શોધમાં, અને બને છે એવું કે વધારેમાં વધારે જંગલમાં આગળ વધે છે અને પ્રસૂતિની પીડા પણ સહન કરતી જાય છે. સમય નજીક આવતો જાય છે અને જોવે છે આગળ તો જંગલમાં એક ચિંગારી ભડકે છે, આગ લાગે છે અને જંગલમાં દાવાનળ થાય છે, જંગલ સળગવા લાગે છે. હિરણ આ જોઈ અને પાછી ફરે છે, જોવે છે કે હવે આ આગનો સામનો કરી શકાય એમ નથી, આપણે અહીંથી તો બચીને જ નીકળવું પડશે. ઝડપથી પોતાનું પણ ધ્યાન રાખીને પોતાના સંતાનનો જન્મ પણ વ્યવસ્થિત રીતે થાય એ માટે થઈને હળવી હળવી અને પોતાની રીતે કેર કરીને એ આગળ વધતી જાય છે દાવાનળથી બચવા માટે. અને જેમ જેમ એ આગળ વધે છે એક સમય આવીને જોવે છે તો સામે એક નદી હોય છે અને નદીમાં મગર હોય છે. આ બાજુ દાવાનળ, બીજી બાજુ નદી. મગર જો એમાં છલાંગ મારે તો મગરનો ભય છે, આ બાજુ દાવાનળનો ભય છે. હિરણને એમ થાય છે કે હવે આપણી પાસે આગળ અને પાછળ કોઈ રસ્તો નથી. ત્યાં એક અવાજ સંભળાય છે જમણી બાજુની દિશામાં, અને હરણ ત્યાં નજર કરે છે અને જોવે છે તો એક શિકારી પોતાના બંદૂકમાં ગોળી ભરી રહ્યો હોય છે હરણનો શિકાર કરવા માટે. હવે ત્રીજી બાજુ પણ એને મોત દેખાય છે અને ચોથી બાજુ ભાગવા માટે જ્યારે પગલું ભરે છે ત્યારે જોવે છે તો એક સિંહ ઊભો હોય છે. ચારેય બાજુ મોત હિરણીને ઘેરી વળે છે અને હવે પરિસ્થિતિ એવી થાય છે કે મોત કઈ બાજુથી પહેલા આવશે. એ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, મારા કર્મોની સજા કદાચ મને મળવાની હોય તો ભલે મળે, પણ મારા આ આવનારા સંતાનને સારી રીતે જન્મ મળે એટલું કરજે હે ઈશ્વર, મને કોઈ રસ્તો સુજાડ. અને બને છે એવું કે દાવાનળમાં એક ચિંગારી ઉડી અને શિકારીની આંખમાં પડે છે. શિકારી નિશાન ચૂકી જાય છે અને ગોળી હરણને બદલે પેલા સિંહને વાગે છે. અને બીજી બાજુ વરસાદ આવે છે, દાવાનળ શાંત પડે છે. ત્રણેય બાજુનું સંકટ એક પલમાં ટળી જાય છે અને હિરણી કોઈ શાંત જગ્યાએ જઈ અને પોતાના સંતાનને જન્મ આપે છે. ઈશ્વર પર ભરોસો રાખો. જ્યારે ચારેય બાજુની પરિસ્થિતિ તમને વિકરાળ લાગે, ભયંકર લાગે, સંકટમય વાતાવરણ લાગે, ત્યારે કોક ચમત્કાર તો તમારા માટે જરૂર થશે. બસ હિંમત હાર્યા વગર તમે એ સ્થળ પર અડગ રહો, કારણ હર મુશ્किल का हल होगा, आज नहीं तो कल होगा.